ગુજરાતમાં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ભીષણ પૂર આવ્યું છે કે જ્યાં બિલીમોરામાં એ પૂરના કારણે પાણી ફરી વળતા હાલાકી સર્જાઈ। પ્રચંડ પૂરમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પૂરના પાણી ફરી વળતા ઘરોમાં જ લોકો ફસાઈ ગયા। લોકોને ઘરોમાંથી રેસ્ક્યુ કરી સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા। રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમો ખડે પગે છે। આ એનડીઆરએફની ટીમો એટલા માટે ખડે પગે છે કારણ કે તેમની નિમણૂક જ એવી રીતે થઈ હોય છે। એનડીઆરએફનું કામ જ હોય છે કે જ્યાં જ્યાં ઇમરજન્સી સિચ્યુએશન આવે ત્યાં આ કેસરી કલરનું યુનિફોર્મ પહેરીને એ લોકો પહોંચી જાય છે અને એ જ તેમની ઓળખ છે। દૂરથી આ કેસરીયો કલર જોવા મળે એટલે લોકોને રાહત થાય કે એનડીઆરએફ આવી ગઈ અને ત્યારબાદ તે લોકોને બચાવી લેવામાં આવશે। આ દ્રશ્યો એ જ વાતનો પુરાવો છે। એ તમામ લોકોને આપ જુઓ કે કેવી રીતે સેફટી જેકેટ પહેરાવવામાં આવે છે જેથી કરીને કદાચ તેમની બોટ હોય તે પલટી ખાય કે કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો એ વ્યક્તિ ડૂબી ન જાય અને એટલા માટે થઈને જ કોઈ પણ વૃદ્ધ હોય આપ જુઓ કેવી રીતે વૃદ્ધને એક કાળજીપૂર્વક સાવધાનીપૂર્વક તેમને ઊંચકીને તેમને બોટમાં લઈ જવામાં આવે છે। આ એક વ્યક્તિની આવી રીતે જ કાળજી એનડીઆરએફની ટીમ રાખે છે। ન માત્ર વૃદ્ધ હોય બાળક હોય સગર્ભા મહિલાઓ હોય એ તમામ લોકોને સેન્સિટિવ રીતે ખૂબ જ કાળજીપૂર્વક તેમનું રેસ્ક્યુ કરવામાં આવે છે। આ છે એનડીઆરએફની કામગીરી। રેસ્ક્યુ ઓપરેશન અમદાવાદમાં પણ કરવામાં આવ્યું છે। સાબરમતી વિસ્તારમાંથી 11 લોકોનું રેસ્ક્યુ ફાયર વિભાગે લોકોનું જે રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળ પર ખસેડ્યા છે। ધોધમાર વરસાદના કારણે ઘરોની અંદર પાણી ઘૂસી ગયા। છાતીસમા પાણીમાંથી તે લોકો ઘરમાં જ ફસાઈ ગયા હતા। ફાયર વિભાગની ટીમે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે। તો અમદાવાદમાંથી પણ રેસ્ક્યુના દ્રશ્યો અત્યારે ફાયર વિભાગની ટીમો ખડે પગે છે અને આ સાબરમતી વિસ્તાર કે જ્યાં છાતી સુધીના પાણી આવી જતા હવે લોકોનું રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો। એક બાદ એક કરીને 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તમામ લોકોને બચાવી સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। મહત્વની વાત એ હોય છે કે જ્યારે પણ આ પ્રકારે ધોધમાર વરસાદ આવે ને પૂરગ્રસ્ત વિસ્તારોમાં સાબરમતી વિસ્તારનો સમાવેશ થાય ત્યારે આવી જ રીતે તેમને સલામત સ્થળ પર પહેલેથી જ ખસી જવાની સૂચના આપવામાં આવતી હોય છે। પરંતુ જ્યારે આ એકલ દોકલ લોકો આવી રીતે ફસાઈ જાય તો એ તમામ રેસ્ક્યુની ટીમ તે પછી ફાયર વિભાગથી લઈને એનડીઆરએફ અને આર્મી સુધીની ટીમો કેમ ના હોય તે લોકો ખડે પગે રહેશે અને એ લોકો એ વાતને સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાનહાનિ ન થાય। એક વ્યક્તિને આવી રીતે જ બચાવી લેવામાં આવે છે। આપ જુઓ કેવી રીતે ટાયરના માધ્યમથી તે લોકો ડૂબે નહીં તે પ્રકારે આખું આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદના દ્રશ્યો અમદાવાદમાં જે અતિ ભારે વરસાદ પડ્યો હતો એ અતિ ભારે વરસાદને હવે લગભગ 24 કલાક કરતાં પણ વધારે સમય થઈ ગયો છે પરંતુ પાણી નથી ઓસર્યા અને આખરે રેસ્ક્યુની કામગીરી